જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. માનવનો એટલે આપણો સ્વભાવ જ એવો છે કે જીવનમાં કંઈ ધાર્યું ન થાય અને એમાં એ ઉલટું હતું, ધાર્યું થયું નહીં, ઉલટું થયું. તરત આપણા મોઢામાંથી શબ્દ નીકળે કે મેં કોઈનું બગાડ્યું નથી, છતાંય મારી સાથે આવું કેમ થાય. એટલું જ નહીં, પણ મને આવું છે પણ બીજાને કેમ બધું સારું છે, એ ન હોવું જોઈએ. આવી ભયંકર વાત છે કે મને નહીં તો સામાને પણ નહીં. આવી વિકૃતિ મોટે ભાગે હોય છે, તેમાં સ્ત્રીઓમાં ખાસ જોવા મળે. ત્યાં મન મગજને કંટ્રોલ કરવું, નિયંત્રણ કરવું બહુ કઠણ છે. ઉલટું વિચારવાનું કે હમણાં દુઃખ લાગે છે, જુવાની છે, દુઃખ સહન કરી શકીશું, વાંધો નહીં, કારણ કે જન્માંતરના જાણે અજાણે કરેલા ખોટા કર્મોનો ખજાનો ખાલી થઈ રહ્યો છે. હવે કંઈક પલટો જરૂર આવશે. જિંદગીના બધા જ દિવસો, બધી જ ક્ષણો, પલો એક સરખી જતી નથી. હા, સગી બે બહેનો, સગા બે ભાઈઓ, ટ્વિન્સ જન્મ્યા હોય તો એક બહુ સુખી હોય, એક બહુ દુઃખી હોય. એક બહુ જ ભણે અને બીજો સાવ ઠોઠ રહે. હા, હવે કંઈક પલટો આવશે. એમાંય પ્રભુના નામનો જપ આપણને અને પ્રભુનો અવાજ એક કરી દેશે. હા, અગ્નિ પાસે કચરો બળી જાય તેમ પ્રભુનું નામ અગ્નિ સ્વરૂપ છે. ભગવાને ગીતામાં કહ્યું છે, યજ્ઞા નામ જપ યજ્ઞોસી. દરેક પ્રકારના યજ્ઞ કરવાથી કેટલો ખર્ચો થાય, બ્રાહ્મણોને દેવું પડે, મહેમાનોને બોલાવવા પડે, પોતાના પરિવારને, કુટુંબીજનોને ગિફ્ટો આપવી પડે. અહીં તો કંઈ જ ખર્ચો નથી. ચાલતા જાઓ અને જપ કરતા જાઓ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તમારા ઈષ્ટદેવનો જપ કરવો. તમને જે ઈષ્ટદેવ પસંદ છે, જેને તમે રોજ સ્મરણ કરો છો, પૂજો છો, ભજન કીર્તન ગાઓ છો, જેને તમે તમારી મધ્યમાં રાખ્યા છે, એ દેવનો જ જપ કરવાનો હોય. બાકી બધા જ આપણા દેવના બધા સગા છે એમ માની એનો તિરસ્કાર નહીં કરવાનો. હા, ભગવાન કહે છે કે જે કર્મનું કિલ્બિશ બાળી દે. જપ એક અગ્નિ છે અને એ અગ્નિ દરેક ખોટા કર્મોને બાળી દે. ગીતામાં તેથી કહ્યું છે, જ્ઞાનાગ્નિ સર્વ કર્વાણી ભસ્મસાત કુરુતે અર્જુન. બુદ્ધિમાં જ્ઞાનનો અગ્નિ એટલો પ્રજ્વલિત કર કે એની પાસે અવગુણોનો કચરો બળી જાય. જ્ઞાનનો અગ્નિ બુદ્ધિમાં પ્રગટ કર, ત્યારે તમામ કૂડા કચરા ભરેલા વિપરીત કર્મોને બાળી દે. આગ ઠર્યા પછી બળેલી રાખ પણ ઠરી જાય, તેમ જ્ઞાનના અગ્નિમાં બુજાઈ ગયેલી અહંકાર, ઈર્ષા, ક્રોધની ગંદકી, આ બધો કચરો છે એ બળી જાય. જીવન હળવું ફૂલ જેવું થઈ જાય. જેમ બળેલી વસ્તુની રાખ પણ પવનદેવ સાફ કરી દે, તેમ કર્મનો કૂડો કચરો, ગંદકીનો કચરો બળી જાય. શુદ્ધ તો હતા જ, પણ બળી જાય. બળેલી વસ્તુ પાછી જીવતી ના થાય. ફેંકેલી વસ્તુ કદાચ ઉડીને બીજાના ઘરમાં પણ જાય, પણ બળેલી વસ્તુ કદી પાછી થાય નહીં. રોજ સવારે નહાયા બાદ શુદ્ધ તો થઈએ છીએ, પણ નહાયા પછી પૂજા પાઠ, સેવા પાઠ, જપ કરવાનો મહિમા અનેરો છે. અને નાહ્યા પછી આપણું શરીર શુદ્ધ થાય, પણ શુદ્ધ થવા બાદ જપ સેવા કરી તેથી સૌ શુદ્ધ થયા. શરીરનું અંદરનું શુદ્ધિકરણ, ઉપરનું શુદ્ધિકરણ થયું, પણ અંદરનું સંસિદ્ધ થવું જોઈએ, સંશુદ્ધિકરણ થવું જોઈએ. સેવા પૂજા પાઠ જપથી શરીરની અંદરનું સંશુદ્ધ થયું. તે સ્નાન બાદ પૂજા પાઠનું મહત્ત્વ છે કે સ્નાન કર્યા પછી તરત પૂજા પાઠ કરો. સમય ન હોય તો જપ કરવામાં શું વાંધો છે? એમાં તો બિલકુલ ખર્ચો નથી કોઈ સામગ્રી લાવવાની કે નથી કોઈ પણ જાતનું કોઈને આમંત્રણ દેવાનું. તેથી શરીર થયું તે શુદ્ધિકરણ થયું શરીરનું, પણ જપ જાપ સેવા પૂજા કર્યા પછી અંદરનું સંશુદ્ધ થયું. તે સ્નાન બાદ પૂજા પાઠનું તેથી મહત્ત્વ છે. બાદ ગાયને ઘાસ, બ્રાહ્મણને ભોજન, તેથી સંશુદ્ધ થવાય. ક્રોધની અગ્નિને જ્ઞાનની અગ્નિ શાંત કરે. શાંત મન સ્થિર થાય, બુદ્ધિથી થયેલું કર્મ પણ સંશુદ્ધ બની જાય. ઉપરનું શરીર શુદ્ધ થયા પણ અંદરની કિલ્બિશ, અંદરની દુનિયા તદ્દન બદલાઈ ન હોય, તેથી એ બદલાવાની જરૂર છે. આપણે આપણો બદલ
દુનિયાને ખબર પાડવા કરીએ છીએ પણ કંઈ જરૂર નથી. આપણે બધા સરખા જ છીએ. દુનિયાને ખબર પડે કે નહીં, પણ આપણને જરૂર ખબર પડશે કે કંઈક બદલાઈ રહ્યું છે. હવે મને કોઈની ઈર્ષા નથી આવતી. હવે કોઈ ગમે તેમ બોલે તો મારું મન વિચલિત નથી થતું. આ અંદરનું શુદ્ધિકરણ.